જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 15/12/2023 શુક્રવાર. આજના શુભ રંગ આછો ભૂરો અને ડાર્ક બ્લુ, આ બંને કલર આજે આપણા માટે સારું પરિણામ લાવે. આજના અનુકૂળ દેવતા કુબેરજી અને માતા મહાકાલી. આજની શુભ ધાતુ ચાંદી અને વ્હાઇટ મેટલ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ, આપણા શરીરમાં જોઈન્ટમાં રહેલો જેલ આજે તકલીફ આપી શકે છે. આજનો શુભ પદાર્થ બાસમતી ચોખા. આજનું શુભ અન્ન ચોખા. આજનું શુભ દ્રવ્ય સરસવનું તેલ. આજનું ભાગ્યવર્ધક પુષ્પ નીલકમલ. આજની ભાગ્યવર્ધક સુગંધ નાગચંપો અને નાગકેસર. તો મિત્રો, હવે જોઈએ આપણે આજે ગ્રહો આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે ત્રીજા ભાવમાં ગોચર કરતા દેખાય છે. તો મિત્રો, આજે આપણે સફળતા માટે કદાચ થોડી વધુ મહેનત કરવી પડે. આજે નજીકના આપણા ભાઈ બંધુઓથી સાવધાન રહેવું જરૂરી છે. એ લોકો તરફથી આજે આપણને કંઈક ધોકો મળવાની શક્યતાઓ ખરી. આજે આપણું ઘણું બધું ધન પરિવારના સભ્યોની બીમારી માટે ખર્ચાઈ શકે છે. તો આ બાબતો પર પણ ધ્યાન ચોક્કસ રાખજો. ચંદ્ર આજે 7મા સ્થાનમાં છે. તો મિત્રો, આજે આપણે ગમે એટલું ધન વાપરવું પડશે સારા કામમાં, માંદગીમાં, પણ આપણે એક ભગવાન તરફથી આશીર્વાદ મળશે કે ભાઈ તમારે કોઈ પાસે માંગવું નહીં પડે. આ ધન તમે જાતે જ મેનેજ કરી શકશો અને ખર્ચી શકશો. આજે જ્યોતિષ, ધાર્મિકતા અને કંઈક જે પેલી ગૂઢ વિદ્યાઓ છે એમાં તમારો રસ વધી શકે છે. મંગળ આજે ત્રીજા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે તમે સરકારી નોકરી કરો છો ને, તો તમારે થોડો ગુસ્સો જાળવી રાખવો પડશે, નહીં તો પાછા પડશો. અને જો પ્રાઇવેટ નોકરી કરો છો તો ગુસ્સો નહીં કરતા, નહીં તો તમે પાછા પડશો. તો જેવી રીતના જીવનમાં તમે કામ સાથે જોડાયેલા રહો ને, એવો સ્વભાવ રાખવો ખૂબ જરૂરી. આજે કોઈ પણ કામ લખીને કરજો, નહીં તો નુકસાન થવાની શક્યતાઓ મોટી દેખાય. બુધ આજે 7મા ભાવમાં છે. તો મિત્રો, આજે તમે પરોપકારનું કામ કરી શકો છો, બીજાને મદદ કરી શકો છો, અને આજની કરેલી મદદ તમને નામના બી અપાવે અને સારી રીતે આગળ પણ લઈ જાય. ગુરુ આજે 1લા ભાવમાં ગોચર કરતા દેખાય છે. તો મિત્રો, આજે અભ્યાસને લગતા કામ, કોઈક સ્પેશિયલ વિષય પર તમે કંઈ અધ્યયન કરો છો તો આ બધી બાબતોમાં તમને ફાયદો મળતો દેખાય છે. આજે છે ને, નશાથી દૂર રહીશું અને સારા સંબંધો મેન્ટેન કરતા રહીશું તો આજે આપણે જીવનમાં આગળ વધવાના સારા રસ્તા ખોલી શકશું. શુક્ર આજે 9મા ભાવમાં ગોચર કરે છે. મિત્રો, 9મા ભાવનો શુક્ર હંમેશા તકલીફ આપે છે. તો આજે બને ત્યાં સુધી એલ્યુમિનિયમના વાસણમાં રસોઈ કરીને ખાવું નહીં. આ રસોઈ આજે તમારા માટે યોગ્ય પરિણામ લઈને ન આવે, નુકસાન કરતા સાબિત થાય. તો બને ત્યાં સુધી આજે આવા વાસણોમાં રસોઈ ન કરવી. શનિ આજે 4થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, વેપારની દ્રષ્ટિએ, યાત્રાની દ્રષ્ટિએ આ શનિ સારું ફળ આપે, પણ શારીરિક રીતે જોવા જઈએ તો આજે આપણે ગેસ એસિડિટીનો સામનો કરવો પડે અને ખાવાના પર પૂરતું ધ્યાન આપવું પડે. આજે પરદેશથી જોડાયેલું કામ કરી શકો છો. પરદેશ જવાનું હોય તો તમે જઈ શકો છો. રાહુ આજે 12મા ભાવમાં ગોચર કરે છે. 12મા ભાવનો ગોચર આપણા વિચારોને બહુ ઉપર સુધી લઈ જાય, પણ મિત્રો થોડું ધ્યાન રાખજો. એટલી ઊંચાઈ પર આપણા મનને ઉડવા નથી દેવાનું કે જ્યાં આપણા કામ સફળ ન થાય તો આપણને નુકસાન થાય, આપણે પાછા પડતા હોય ને એવો અનુભવ કરાવે. તો આજે સંભાળીને યોગ્ય ઊંચાઈ સુધી તમારા મનને લઈ જવાની છૂટ, પણ ખોટી કલ્પનાના ઘોડા
દોડાવવા નહીં. તે સિવાય આજે કોર્ટ કચેરીના મામલાઓથી દૂર રહેશો એટલો ફાયદો વધુ મળે. કેતુ 10મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો આજે સંતાનોનું ધ્યાન રાખજો. ભાઈ સાથે ઝઘડો ન થાય, વાદ વિવાદ ન થાય એની કાળજી રાખશો તો ખૂબ સારા પરિણામ તમે પ્રાપ્ત કરી શકશો. આજે નાનો ભાઈ હોઈને કોઈ ભૂલ કરે ને તો માફ પણ કરી દેજો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.